जय मां जय रमानाथ। अमृतम खंड 1 प्रार्थना नंबर 63। हे प्रभु, તારી પાસે પહોંચવાની મારી પાસે કોઈ વિશેષ યોજના નથી. મારા બૌદ્ધિક સ્તરથી રાગ પસંદગીનો નિરર્થક શ્રમ પણ નહીં કર. તું જે પથ, જે રીત અને જે સ્થાન મારા માટે પસંદ કરીશ એ સ્વીકારવા તત્પર રહીશ. એકમાત્ર તને ન ભૂલું. ધન ભૂલું, માન ભૂલું, વિઘ્ન બાધા ભૂલું, તારી ચરણ રતિ કદી ના ભૂલું. તારું શરણ વ્રત રહો, તારામાં નિર્ભેળ સત્ય છે. મારા કલ્યાણ માટે તારું આયોજન સર્વશ્રેષ્ઠ જ હશે. હવે તો હું અને મારું તદ્દન ઓગળી જાય. બહુ સરસ પ્રાર્થના છે. ભક્તને પહેલું તો એ નક્કી થયું કે ભગવાન પાસે પહોંચવું છે. શરૂઆતથી જ એટલું તો નક્કી છે કે બીજે નથી પહોંચવું, ભગવાન પાસે પહોંચવું. હે પ્રભુ, તારી પાસે પહોંચવાની મારી પાસે કોઈ વિશેષ યોજના નથી. પહોંચવું છે પણ મારી પાસે યોજના નથી. પહોંચવાનું તો નક્કી થઈ ગયું. પૂજ્ય ભાઈ કે છે એના જેવું કે તમે એક ધ્યેય નક્કી કરો, એને બદલે ઉડ્ડયન શરૂ કરો. તો મારે એક ધ્યેય નક્કી કર્યું કે મારે આકાશમાં ઉડવું છે, મારું ધ્યેય થયું. પણ આકાશમાં ઉડ્ડયન જ શરૂ કરી દઈએ તો એક સ્ટેજ વયું ગયું. એવી રીતે અહીંયા એક સ્ટેજ ગયું, ભક્ત આવી ગયો, પહોંચવું છે ભગવાન પાસે, એ સ્ટેજ ગયું. પણ તારી પાસે પહોંચવાની મારી પાસે કોઈ વિશેષ યોજના નથી. હા, જવું છે પણ મારી પાસે કોઈ યોજના નથી. કેવી રીતે પહોંચું, કઈ રીતે પહોંચું, ક્યાંથી શરૂ કરું? નામ સ્મરણથી જાઉં, સાધનાથી જાઉં, તપથી જાઉં, કર્મયોગથી જાઉં. અચ્છા, એમાં એ કાંઈ નક્કી કરીએ કે ભક્તિથી જાઉં, તો ભક્તિ કરું તો કોની કરું? શિવની કરું, શક્તિની કરું, કૃષ્ણની કરું, વૈષ્ણવ થાઉં, શાક્ત થાઉં, અથવા બીજા પણ ઘણા છે, બૌદ્ધ છે, જૈન છે. પણ મોટામાં મોટી વાત એ છે, બુદ્ધ આવ્યા ને પેલા કોઈ બૌદ્ધ નહોતા. મહાવીર આવ્યા પેલા કોઈ જૈન નહોતા. કૃષ્ણ આવ્યા પેલા રામ હતા. રામ આવ્યા એ પેલા આખા વંશજો હતા, ઋષિ મુનિઓ હતા. કેટલા હતા. આપણી સંસ્કૃતિ એવું નથી કે અહીંયાથી શરૂ થઈ. સનાતન સંસ્કૃતિ છે, હિન્દુ સંસ્કૃતિ. હિન્દુ પહેલા છે, બૌદ્ધ જૈન પછી, શાક્ત પછી, વૈષ્ણવ પછી. હા ને, કૃષ્ણ માટે વૈષ્ણવ છે, પણ કૃષ્ણ પહેલા રામના વખતમાં વૈષ્ણવ હતા. હા, તો એ પેલા આ બધા હતા તો ખરા. તો હવે આ બધામાં મારે કયા રસ્તે જવું મને ખબર પડતી નથી. હું ગૂંચવાયો છું. ફરીને આવું છું મારી રીતે, તો હું એ જ જગ્યાએ પેલા ઘાંચીના બળદની જેમ પહોંચી જાઉં છું. આખા દિવસનું ગોળ ગોળ ફર્યા પછી કોઈ વિકાસ નથી થતો. જ્યારે સાંજના બંધ થાય છે ને ત્યારે ત્યાં હોઉં છું. કેવી રીતે? આપણે મુંબઈ જવું છે અને આપણે જઈએ છીએ જુનાગઢ સાઈડ, અથવા જુનાગઢ જવું છે, આપણે જઈએ છીએ રાજકોટ સાઈડ. એટલે રાજકોટથી પાછા તમે ગોંડલ આવો, અથવા જુનાગઢથી પાછા ગોંડલ આવો, તો નથી તમે જુનાગઢ પહોંચતા, નથી તમે મુંબઈ પહોંચતા. ક્યાં? જ્યાં હતા ત્યાં. ઇટ મીન્સ કે મેં ઘણી યોજનાઓ કરી, અહીંયા જવું, ત્યાં જવું, આ રસ્તે જવું, પેલા રસ્તે જવું, પણ હું નિષ્ફળ રહ્યો. તો હવે મારી પાસે કોઈ વિશેષ યોજના નથી. મારે કરવી નથી, કરવી જ નથી. નિષ્ફળતા જ મળી છે, તો મારે યોજના શું કામ કરવી? હા, અને મારા બૌદ્ધિક સ્તરથી હું તને ના પહોંચી વળું. હું ઇન બોર્ડર છું, તું બોર્ડરલેસ છે. હું પાર્થિવ જગતમાં છું, તું અપાર્થિવ છે. હું મર્યાદિત છું, તું અમર્યાદ છે. હું સીમામાં બદ્ધ છું, તું અસીમ છે.
નિસીમ છે, બોર્ડરલેસ છે. તો તારું ને મારું આખું સ્ટેજ જુદું થઈ જાય છે. તો મારા માપ દંડ જે હોય કે મારી બુદ્ધિ હોય લિમિટેડ હોય, સીમ હોય, તર્ક હોય, બુદ્ધિ હોય, શોધખોળ હોય, એ બધું ક્યાં હોય? પાર્થિવ જગત પૂરતું જ. તમારી જે બુદ્ધિ જે તમારું છે, જ્યાં તમે જીવો છો એ પ્રમાણેનું હોય. આખું તમારું સ્ટેજ જ ફરી જાય છે. એક ઉપરનું સ્ટેજ હોય તો ત્યાં બંધારણો પણ ફરી જાય છે, શક્તિઓ પણ ફરી જાય છે, આખું સ્ટેજ જુદું થઈ જાય છે. તો આપણું ઉપકરણ આટલું છે માપવાનું, પણ આપણે જવાનું છે આની અંદર નહીં, આપણે ઉપર જવાનું છે. ત્યાં તો સ્પર્શ પણ જુદો છે, સંગીત પણ જુદું છે, સુરભી પણ જુદી છે. આપણે જેવું નથી. આપણે જે રીતે આપણા અંગોથી જે રીતે વર્તીએ છીએ કે અનુભવીએ છીએ, ધારો કે નાસિકાથી આપણે સુરભી લીધી, કાનથી સાંભળી લીધું, જીભથી બોલ્યા, પણ ત્યાં એવું છે કોણે કહ્યું? ત્યાં અલગ સેન્સેશન હોય, અલગ વસ્તુઓ હોય, તો આપણે એમાં પામી શકતા નથી, પહોંચી શકતા નથી. આપણું ઉપકરણ, આપણો માપદંડ આવડો છે જે એ જગતમાં ચાલતો નથી. તો મારી બુદ્ધિ તારા આયોજનની સામે નાની પડે છે, મારો તર્ક છે તારા આયોજન સામે નાનો પડે છે. હવે મારે રાહ પસંદગીનો નિરર્થક શ્રમ કરવો નથી. અત્યાર સુધી બહુ કર્યું, પણ ખોટો હતો. હવે મારે નથી કરવું. શું કામે? તારા પર છોડું છું. એનું કારણ કે તું જે મારા માટે કરીશ એ હંમેશા કલ્યાણકારી હશે. આની અંદર શું છે ખબર છે? તું જે પથ, જે રીત અને જે સ્થાન મારા માટે પસંદ કરીશ એ સ્વીકારવા તત્પર રહીશ. આપણે સ્વીકારી લેવું જોઈએ. જે સ્થાન રાખે, જે રીત આપે આપણને, ધારો કે નામ સ્મરણની આપી, ધ્યાનની આપી, તપની આપી, જે પણ આપી, પણ પૂજ્યભાઈએ કહ્યું છે ઇઝીએસ્ટ રસ્તો, રિપીટ ધ નેમ ઓફ મધર ડિવાઇન. We read to our mother, we love to our mother. તું જે પથ અને જે રીત ને જે સ્થાન મારા માટે પસંદ કરે, મારે તો કરવું નથી, તું જ કરીશ. આપણી દુનિયાવી માં હોય તો આપણે અમુક જગ્યાએ ના આવડે તો કાંઈ નહીં, બેસી જાઓ, મમ્મી કહે કરશું, માં કહે કરશું, પતિ. તો બાળક નિર્ભર થઈ જાય છે. 2-3 વખત પડે આખલે, પછી કે કાંઈ નહીં, હવે આ ના પાડે છે ને તો નથી કરવું, એ કહેશે એમ કરશું. એમાં શું આવ્યું? શરણાગતિ. અને માં કરશે એ બરાબર જ હશે, એ આવી શ્રદ્ધા. શ્રદ્ધાનું દ્રઢીકરણ છે ત્યારે જ તમે એના પર છોડો છો. શરણાગતિ આવી ગઈ કે એ કરશે એ હું કરીશ, એટલે તમારી શરણાગતિ આવી. કેટલી સરસ મજાની વાત છે કે તારું તે જે મારા માટે સ્થાન નક્કી કર્યું, રીત પસંદ કરી, જે પથ મારા માટે બતાવ્યો, ત્યાં હું સ્વીકારવા તત્પર રહીશ. એટલે હું સ્વીકારી લઈશ. તું જે આપીશ એ સ્વીકારી લઈશ. ઇટ મીન્સ કે તું આપે છે, મને સારામાં સારું આપે છે, તે શ્રદ્ધા હતી, પણ નાની અમસ્તી હતી, ક્યારેક ડગી જતી હતી, હવે અડગ શ્રદ્ધા આવી. ભક્તમાં એટલો સુધારો થયો કે તું કરીશ એ હું કરીશ. તો શ્રદ્ધા આવી તો કરે ને, એમને તો ના કરે શ્રદ્ધા વિના. અચ્છા, શ્રદ્ધા આવી, એની સાથે હું સ્વીકારવા તત્પર રહીશ. ઇટ મીન્સ કે શરણાગતિ આવી. ભાઈ મેઇન વસ્તુ શ્રદ્ધા, શરણાગતિ અને પ્રેમ, આ 3 વસ્તુ ભાઈએ આપી છે. તો આ એક સેન્ટેન્સની અંદર માની લો ભાઈએ કેટલું બધું આપણને કહી દીધું. શ્રદ્ધા પણ અડગ કરી નાખી અને શરણાગતિ પણ શાશ્વત કરી નાખી. ટાઈમ બેઇંગ નહીં, અહીંયા પગે લાગ્યા કે હું તારે શરણે છું, ચરણે છું, પછી પાછા એમ નમતા આવ્યા ઉપાડીને પાછા, એવું નહીં. હવે અહીંયા એવી શ્રદ્ધા આવી ગઈ છે કે તું કહીશ એ જ કરીશ, તું જ્યાં મૂકીશ ત્યાં જ હું રહીશ, તું જે રસ્તે મોકલાવીશ એ રસ્તે જ જઈશ. તો ઇટ મીન્સ શ્રદ્ધા અડગ, શરણાગતિ અડગ, તારે શરણે ને તારે ચરણે. ભગવાન ચિંતામણી જ્યારે આપણી ચિંતા કરે છે તો આપણે ચિંતા શું કામ કરે? ચિંતાથી મુક્ત. આ સેન્ટેન્સ પૂજ્યભાઈનું બહુ પ્રિય સેન્ટેન્સ હતું. હવે બધું સ્વીકારી લીધું તો બાકી શું રહ્યું? એક જ, એક માત્ર તને ના ભૂલું. શું શું ભૂલવાનું છે? ધન ભૂલું, માન ભૂલું, વિઘ્ન બાધા ભૂલું. ધન ગમે તેટલું આવે, જો તને એની નથી પડી તો મને પણ નથી પડી. માન, પદ, પ્રતિષ્ઠા પેલા નહોતા, અત્યારે છે, જતા રહેશે, કોને ખબર છે. જીવન કેટલું, એમાં અનાદિકાળની અંદર જીવન કેટલું, કેટલા જન્મો લીધા, એમાં ટૂંક સમય માટેની માન પ્રતિષ્ઠાની કોઈ વેલ્યુ નથી. અચ્છા, પણ ભગવાન પાસે તો બિલકુલ વેલ્યુ નથી.
એ માન પ્રતિષ્ઠાથી જાઓ તો એ કાંઈ મળતો નથી. તમારા ધન દોલત લઈને જાઓ તો એ કાંઈ મળતો નથી. મળે છે સાચા હૃદયથી, પ્રેમથી. ભગવાનને ભજો હૃદયથી, ભગવાન તમારું બને છે. વિઘ્ન બાધા ભૂલો. એટલે કેટલું બધું ભાઈએ આ પ્રાર્થનામાં આપ્યું છે. દ્વંદ્વો ભૂલો. જીવનની અંદર ચઢાવ ઉતાર આવતા હોય, અંધકાર પ્રકાશ આવતા હોય, સુખ દુઃખ આવતું હોય, તકલીફો આવતી હોય, એમાં હું અટવાઈ જાઉં છું. એટલી વાર હું ભગવાનને ભૂલી જાઉં છું. પણ એ આવે, પણ હું તને ના ભૂલું. ક્યારે? દ્વંદ્વોથી મુક્તિ માગી લીધી, પીડાઓથી મુક્તિ માગી લીધી. પીડાઓ આવશે, નહીં આવે એવું વરદાન નથી આપ્યું, પણ તમે એનાથી ઉપર ઉઠો તો પીડા નીચે રહી જાય છે. ઇઝી દાખલો હું બધાને આપું છું, ફરીથી રિપીટ કરું કે તમે પ્લેનમાં મુસાફરી કરો તો ટ્રાફિક સિગ્નલ અને પોલ્યુશન નીચે રહી જાય છે, કારણ તમે ઊંચે ગયા. તો જીવનની અંદર જે ષડરીપુઓ છે, વિઘ્ન બાધાઓ છે, પેલું પોલ્યુશન, ટ્રાફિક અને સિગ્નલ તો ચાલે જ છે ને, કે બંધ થઈ ગયા? આપણે ઉપર છે, રાઈટ? તો આપણે આ વિઘ્ન બાધા, અંધકાર પ્રકાશ, સુખ દુઃખ એ બધું ચાલ્યા કરે. આપણે ઉપર જઈએ તો આપણે ના સ્પર્શે. પેલું જે પોલ્યુશન નથી સ્પર્શતું ને, ઉપર ગયા ને, એમ આપણે આપણું સ્ટેજ બદલાવી નાખીએ, એ ભલે ચાલ્યા કરે. આપણે દૂરથી દ્રષ્ટા રૂપે જોઈએ અને ન જોવું હોય તો જોવાની જરૂર નથી, પણ એ આપણને સ્પર્શે નહીં, માનસિક રીતે ના સ્પર્શે. ઉપર આપણે આવ્યા, ઉર્ધ્વમાં આવ્યા, આપણું મન ત્યાં ગયું, આપણું ચિત્ત ત્યાં ગયું. ભલે આપણે અહીંયા રહેતા હોઈએ, પણ આપણે મનથી અને ભક્તિથી, હૃદયથી ત્યાં પહોંચ્યા તો આપણને આ બધું જીવનમાં આવનારું નડતું નથી. અત્યારે નડે છે, શું કામ? એની અંદર છીએ, ઇન્વોલ્વ છીએ, પણ એ જગ્યાએ સાયલન્ટ થઈ જઈએ તો આપણને નડતું નથી, બહુ ઇઝી પડે છે. હવે શું ભૂલવાનું છે? આ બધું તો ભૂલી ગયા તો નથી શું ભૂલું? કાંઈ તો યાદ રાખવું પડશે ને. તારી ચરણ રતિ કદી ના ભૂલું. તારા ચરણમાં મને જે રતિ એટલે કે પ્રેમ હોય, તારા માટેની આસક્તિ એ જ મુક્તિ. ભગવાન માટેની આસક્તિ એ મુક્તિ, જગત માટેની આસક્તિ એ અધોગતિ, ઓલી ઉર્ધ્વગતિ. ભગવાનના ચરણોની આસક્તિ ઉર્ધ્વગતિ એ મુક્તિ, પણ જગતની અંદર આસક્તિ તો કે અધોગતિ, નીચે પડે છે. તારી ચરણ રતિ કદી ના ભૂલું, તારું શરણ વ્રત રહો. જો શરણાગત છે અને વ્રત સદૈવ સ્વીકારે. આપણે વ્રત કેટલું પવિત્રતાથી સ્વીકારીએ. આજે મારે વ્રત છે, આજે હું આ નહીં ખાઉં. ત્યારે કાંઈ ખવાઈ જાય તો અરે ક્યાં ખવાય ગયું, મારું વ્રત તૂટી ગયું. વ્રતને દિવસે માણસ એકદમ કોન્શિયસ રહે છે, સજાગ રહે છે કે મારે વ્રત છે. તો તારું વ્રત કયું? શરણ વ્રત રહો. તારું શરણ વ્રત રહો, મારું વ્રત શરણાગતિ રહો. તારે શરણે જ રહું, વ્રત ના તૂટે. માટે ભાઈના એક એક શબ્દ જુઓ, એટલા સરસ ને સમજશો ને વાંચશો તો ખબર પડશે કે વ્રત છે, શરણાગતિ એ વ્રત છે. વ્રત ના તૂટે, શરણાગતિ ના તૂટે. તારામાં નિર્ભેળ સત્ય છે. તારામાં ભરેલું કેવી રીતે હોય? તું સ્ફટિક સમ છે, પારદર્શક છે, ગજબનો પ્રેમી છે. તું પ્રેમની રાહ જુએ છે. ભગવાન પ્રેમની રાહ જુએ છે. ભગવાનને તમારી પાસે શું જોઈએ છે? એની પાસે બધું છે. દરેક અભાવોનો અભાવ એ ભગવાનનો સ્વભાવ, ભાઈનું પ્રિય સેન્ટેન્સ. હવે જેને દરેક અભાવનો અભાવ છે એને જોઈએ શું? એને કંઈ નથી જોઈતું. આપણી પાસે એવું શું છે કે એને આપી દેશો? કંઈ નથી. જે ભગવાને આપ્યું છે એ પણ તમારી પાસે છે, ભગવાનનું આપેલું છે. તમારું ક્યાં? તમે માલિક બની બેઠા. ભગવાને તમને ટ્રસ્ટી બનાવ્યા હતા. તમે કહો મારું છે એવું થઈ ગયું, પણ ટ્રસ્ટી બનાવ્યા હતા. તો ભગવાનમાં નિર્ભેળ સત્ય છે. ભગવાન સ્ફટિક સમ છે, આર પાર દેખાય છે, ગજબનો પ્રેમાળ છે, એ પ્રેમી છે. ભગવાન પ્રેમી છે. મીરા ભગવાનને નચાવતી, ભગવાન એની સામે નાચતા. કૃષ્ણ આપણી સામે કેમ નથી નાચતા? મીરાની ભક્તિ એવી હતી, પ્રેમ એવો હતો. કૃષ્ણ સિવાય કઈ દેખાતું નહીં. લોકો ભલે ને મીરાને પાગલ કહે. મીરા હસતી કે પાગલ તમે છો કે સંસારની અંદર ડૂબેલા છો અને ભક્તિ કરતી જે મીરા છે એને તમે પાગલ કહો છો. તો પાગલ હું નથી, જગત પાગલ છે. જગતને મીરા પાગલ લાગે છે. ભગવાનની અંદર નિર્ભેળ સત્ય, ક્યાંયથી કાંઈ ભળ્યું નથી.
તમે એ સ્ફટિક જેવો ભગવાન છે, એ અંશી છે, તમે એના અંશ છો, તો તમે પણ એવા સ્ફટિક જેવા જ હો. નથી રહ્યા તો બની જાઓ. તમારું મૂળ ઉદ્ગમ સ્થાન એ છે. મારા કલ્યાણ માટે તારું આયોજન સર્વશ્રેષ્ઠ હશે. તું મારું અકલ્યાણ ન કરી શકે કે મારી માં છો, દુનિયાવીમાં નથી કરી તો મધર ડિવાઇન શું કામ કરે? મારા માટેનું તારું આયોજન સર્વશ્રેષ્ઠ જ હોય, તે જે મારા માટે કર્યું હોય. હવે તો હું અને મારું તદ્દન ઓગળી જાય. હું ઈગો, મારું, આ મારું, આ મેં કર્યું, હું મેં મારું તદ્દન ઓગળી જાય, પીગળી જાય અને વહી જાય. બાકી શું રહ્યું? તું અને તારું. હું તારો છું આટલું કહી દો. ભગવાન સાંભળવા તૈયાર છે, ઊભો છે, રાહ જુએ છે કે ક્યારે કહો છો કે હું તારો છું. જય મા.